સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 53 આ અધ્યાયને વિશે નૈષ્ટિક બ્રહ્મચારીઓએ જે વેદાધ્યાન કરવાનું છે એની વાત આવે છે અને ભગવાને આમાં વેદો જે છે બરાબર એની ઉત્પત્તિનો અનુક્રમ વર્ણવ્યો છે. તે નિમિત્તે આપણે છેલ્લા 2 દિવસથી સૃષ્ટિ પ્રકરણ જોઈ રહ્યા છે. સૃષ્ટિ પ્રકરણમાં આપણે વિરાટ પુરુષ એની ઉત્પત્તિ કેવી રીતે થાય તે જોયું. પછી એ વિરાટ પુરુષ જે કંઈ છે એના ઇન્દ્રિયો અંતકરણ અને એના ગોલક એટલે એના સ્થાનો તે આવી ગયા હતા તો પણ વિરાટ પુરુષ પોતે કામ કરવા માટે એટલે ક્રિયા કરવા માટે સમર્થ થયા નહીં. એટલે પછી એમ કે મહાપુરુષ દ્વારા ભગવાન વાસુદેવે એ વૈરાજ પુરુષમાં પ્રવેશ કર્યો. તે વાસુદેવ પુરુષોત્તમ પ્રવેશ કરીને તે વૈરાજ પુરુષના ક્ષેત્રજ્ઞ ભાવને અંતર્યામીપણે પામીને અને તેના ઇન્દ્રિયો આદિકનું અધિષ્ઠાતાપણું અને અંતર્યામી શક્તિથી જ પામીને સહસ્ત્ર શીર્ષ પુરુષ સંજ્ઞાને પામ્યા. એ વિરાટ પુરુષ જે છે તે સહસ્ત્ર શીર્ષ એટલે વિરાટ નારાયણ જે કહેવાયા ને તે કેમ કહેવાયા? પુરુષને લીધે નહીં કહેવાયા, પણ પુરુષની અંદર પુરુષોત્તમ એવા વાસુદેવ ભગવાને ક્ષેત્રજ્ઞ રૂપે પ્રવેશ કર્યો. ક્ષેત્રજ્ઞ રૂપે એટલે શું છે? નિયામકપણે, ધારકપણે, નિયામકપણે, બરાબર. ધારક, નિયંતા અને શેષી કોણ છે? એ વાસુદેવ ભગવાન. એમણે એ વિરાટ પુરુષની અંદર પ્રવેશ કર્યો એટલે એ વિરાટ નારાયણ કહેવાયા. અને આ જગતનો કે આ સૃષ્ટિનો જો કોઈ પ્રથમ ભગવાનનો અવતાર હોય તો એ કયો છે? આ વિરાટ પુરુષ એટલે વિરાટ નારાયણનો અવતાર. કેમ? જ્યાં સુધી એ વિરાટ પુરુષ રૂપ એટલે જીવ રૂપે હતો ત્યાં સુધી એ એનું કાર્ય કરવા માટે સમર્થ થયા નહીં. પણ જેવો અંદર ક્ષેત્રજ્ઞ એવા વાસુદેવ ભગવાને પ્રવેશ કર્યો એટલે એ એનું કાર્ય કરવા માટે સમર્થ થયા. એટલે એ ભગવાનનો અંદર અવતાર થઈ ગયો. બરાબર. જેમ પરશુરામ ભગવાન જીવ હતા પણ એની અંદર ભગવાનના પ્રવેશે કરીને એ આવેશ અવતાર થયો. કપિલ ભગવાન, વ્યાસ ભગવાન જે છે તે કળા અવતાર છે. એટલે છે તો જીવ પણ એમની અંદર ભગવાનના પ્રવેશે કરીને શાસ્ત્ર જે છે તે શું પ્રકાશ કરવાની સૌથી મોટી કળા રહેલી છે, વિશેષપણે રહેલી છે. બીજા ઘણાએ શાસ્ત્રો તો જે છે તે સંપાદન કર્યા પણ કપિલ ભગવાને જે સાંખ્યશાસ્ત્ર જે છે એની રચના કરી તે અત્યાર સુધીનું સૌથી અનાદિ જ્ઞાનનું શાસ્ત્ર છે. ભગવાન વ્યાસજીએ 18 પુરાણોની રચના કરી, વેદોનું વિભાગીકરણ કર્યું અને જે તે શાસ્ત્રોની રચના કરી તે બધા શાસ્ત્રો એમના જે છે તે કેવા છે? એ બધા શાસ્ત્રો જે કંઈ છે તે એવા છે કે એને અનુલક્ષીને એનું અનુસરણ કરીને બીજા શાસ્ત્રો કે બીજા જે કોઈ વક્તા કે બીજા જે કોઈ શ્રોતાઓ કે બીજા જે કોઈ પ્રકાશકો પોતપોતાના શાસ્ત્રોમાં પોતાના મતને વ્યાસજીના અનુસરણે કરીને જો પોતે એ પ્રમાણે વર્તે કે એ પ્રમાણે પોતાના શાસ્ત્રોમાં બતાવે તો જ એનો મત કે એનું શાસ્ત્ર માન્ય રખાય. એટલે એ ભગવાનનો કળા અવતાર છે. બરાબર. ભગવાનના ઘણા બધા અવતાર થયા છે. આ પ્રમાણે ભગવાનના પૂર્ણ અવતાર જે છે તે રામ છે, કૃષ્ણ છે, સ્વામિનારાયણ ભગવાન છે, તે આ બધા પૂર્ણ અવતાર છે. સમજો. પછી એ જ ભગવાનના ઘણા બધા અવતારો થયા છે. હંસા અવતાર થયા, કળા અવતાર થયા, બરાબર, આવેશ અવતાર થયા. આ બધા ભગવાનના જ અવતાર છે. પણ એ બધા અવતારો કેવા છે? પૂર્ણ અવતાર નથી. રામકૃષ્ણ તો પૂર્ણ અવતાર છે કારણ કે એમાં ભગવાન પુરુષોત્તમ નારાયણ પોતે જ આવેલા હતા. બરાબર. ચાલો. એટલે તેના ઇન્દ્રિય આદિકનું અધિષ્ઠાતાપણું એટલે જે ઇન્દ્રિયો અંતકરણ કામ કરતા ન હતા, કયું? બ્રહ્માંડની ઉત્પત્તિ કરવારૂપ સૌથી મોટું કામ કરવામાં સક્ષમ ન હતા તેના ઇન્દ્રિયો અંતકરણ જે હતા કોના? વિરાટ પુરુષના. એના અધિષ્ઠાતાપણે કોણ આવી ગયા? હવે ભગવાન આવી ગયા. એટલે એ કામ કરવા માટે સમર્થ થઈ ગયા. સમજો. ઘણી વખત એવું થાય, તમે કોઈ કાર્ય કરતા હોય, નાનો છોકરો કોઈ કાર્ય કરે, હવે ઇન્દ્રિય અંતકરણ મગજ બધું એનું છે, એ કામ કરતો હોય, સફળતા નહીં મળતી હોય, અકળાઈ જાય. પછી એના બાપા કે એની બા કે કોઈ એને એના નજીકનું કોઈ દાદા કે કોઈ એને મદદ કરે એટલે એનું કામ થઈ જાય. કેમ? હવે અધિષ્ઠાતા કોણ થઈ ગયા? પેલા બાપાને બા થઈ ગયા. પહેલાં એ પોતે અધિષ્ઠાતાપણે કામ કરતો હતો એટલે એની તાકાત જે હતી, શક્તિ હતી, સામર્થ્ય હતી તે ખૂટતી હતી. માતા કે પિતા કે દાદા કે કોઈ એને બીજો કોઈ મિત્ર આવીને મદદ કરે એટલે એની શક્તિ બમણી થઈ ગઈ. એમ ઇન્દ્રિયો અંતકરણ જ્ઞાન શક્તિ જીવની એ તો બધું વિરાટ પુરુષમાં હતું જ પણ એના દ્વારા એ કાર્ય સરે એવું હતું નહીં. એટલે ભગવાન વાસુદેવે ક્ષેત્રજ્ઞ રૂપે અંદર પ્રવેશ કર્યો એટલે પેલું બ્રહ્માંડ રૂપ જે કાર્ય તે આગળ વધે. એટલે ત્યાંથી શું? સહસ્ત્ર શીર્ષ પણ એ સંજ્ઞાને પામ્યા. 1000 શીર્ષ. બરાબર. કોના? એ વિરાટ નારાયણના. એટલે એ સહસ્ત્ર શીર્ષ કહેવાયા.
તે ભગવાન વાસુદેવે પ્રથમ વૈરાજ પુરુષના સહસ્ત્રદર કમળયુક્ત બ્રહ્મરંધ્રમાં પ્રાદુર્ભાવીને અંતર્યામી શક્તિથી વિશેષતઃ સન્નિધિ આપીને અક્ષર બ્રહ્માત્મક કોઈ પણ નાદ ઉપજાવ્યો. બરાબર. શું કહ્યું? વાસુદેવ ભગવાને. એટલે શું કર્યું? વૈરાજ પુરુષના સહસ્ત્રદળ કમળયુક્ત બ્રહ્મરંધ્રમાં. અહીંયા છે ને સહસ્ત્રદળ કમળ જેવું આમ આખું 1000 પાંખડીવાળું એક શું છે ફૂલ જેવું, એમ કહે કે કમળના ફૂલ જેવું એક શું છે આપણું બ્રહ્મરંધ્ર રહેલું છે. એ બ્રહ્મરંધ્ર દ્વારા જે યોગીઓ જે છે, જે સમાધિ જેમને થાય છે, તે પોતે સ્વતંત્ર થકા આ દેહને છોડીને પરલોક ગમન કરે છે. કારણ કે જે બ્રહ્મરંધ્ર છે એની અંદરથી એ જીવ જે છે તેની ગતિ એ ઉધ્વ તરફ જાય છે, પણ આ ગતિ ફક્ત ને ફક્ત સ્વતંત્રપણે પોતાના શરીરને છોડીને બ્રહ્મરંધ્રને ભેદીને જે જીવનું પરલોક ગમન થયું, આ ગતિ ફક્ત ને ફક્ત ભગવત ભક્તોને, એ પણ પરમ યોગી હોય કેવા સિદ્ધ દશાવાળા એને જ પ્રાપ્ત થાય છે, બીજા કોઈને થતી નથી, આપણા જેવાને ન થાય. સમજી ગયા? ચાલો. એટલે એ કમળયુક્ત બ્રહ્મરંધ્રમાં પ્રાદુર્ભાવીને ભગવાન ત્યાં પ્રાદુર્ભાવ્યા અંતર્યામી શક્તિથી વિશેષતઃ સન્નિધિ આપીને. ભાઈ અંતર્યામી શક્તિથી અંદર એમનું બળ વધાર્યું. કોનું? વિરાટ પુરુષનું. કોણે વધાર્યું? ભગવાન વાસુદેવે આપીને અક્ષર બ્રહ્માત્મક કોઈ પણ નાદ ઉપજાવ્યો. એટલે મોટો પેલો આપણે જેમ ઓમકારનો નાદ થાય ને તેમ નાદ ઉપજાવ્યો. એટલે ભગવાને એમને શું કહ્યું? આઈ એમ હિયર. વાય આર યુ ઇન ફિયર વેન આઈ એમ હિયર. મારો એક મિત્ર હતો ને તેવો હતો. બરાબર. જ્યારે કોઈને કંઈ પણ થાય ને તો કોઈ બિચારો આમ હેરાન થતો એટલે કહ્યું વાય આર યુ ઇન ફિયર વેન આઈ એમ હિયર, એમ કરીને મદદ કરવા ચાલ્યો જાય તરત જ. બરાબર. મદદ કરે એવો માણસ તો એ હતો. કેપેબિલિટી એની જે હતી તે તે પણ એ મદદ કરતો હતો બધાને. એક વસ્તુ હતી. બરાબર. એટલે એનો ડાયલોગ બરાબર હતો, વાય આર યુ ઇન ફિયર વેન આઈ એમ હિયર. બરાબર. એમ ભગવાન એવા કે ભાઈ કોઈ જીવની પોતાની સામર્થ્ય કે એની શક્તિ જ્યારે કોઈ કાર્ય માટે ઘટતી હોય અને એ જ્યારે ભગવાનને યાદ કરે તો ભગવાન એને મદદ કરે છે. એક વખત મારું હાઈવે પર એવું થયેલું. હું હાઈવે પર બાઇક લઈને ગયો. નેશનલ હાઈવે નંબર 8 જ હશે કદાચ, નવસારીની આજુબાજુ. મારી ગાડીને પંચર પડી ગયું. બરાબર. હું ટેન્શનમાં. મેં કહું હવે આમાં આગળ જાઉં કે પાછળ જાઉં? કોઈ આઈડિયા નહીં. પાછળ તો જવાય નહીં, કારણ કે લેનમાં આપણે ગાડી ચલાવતા હોઈએ. બરાબર. નસીબ સંજોગ એવું હતું કે હું એક ગામમાં અંદર ઘૂસેલો હતો. બરાબર. તો એ ગામમાંથી ગાડી મેં ધીરે 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 કાઢી અને જેવી હું હાઈવે પર આમ કરીને વળ્યો તો પહેલી જ ગેરેજ એટલે પંચરવાળાની દુકાન મળી ગઈ. ભગવાનને યાદ કરતો હતો. બરાબર. ગાડીનું પંચર કરાવ્યું. અડધો કલાક પોણો કલાક થઈ ગયો, કારણ કે લાઈન લાગેલી હતી. અને પછી ઘરે આવ્યો. ત્યારથી નક્કી કર્યું ગમે એટલી ગાડી નવરી હોય હાઈવે પર કોઈ દિવસ 2 વ્હીલર લઈ જવાની નહીં. કાન પકડી લીધા. પહેલાં તો હું ક્યાં સુધી જતો હતો ખબર? આપણું પેલું મંદિર છે ને મઢી, ના મઢી નહીં, હા એ જ આપણું નહીં યાદ આવતું. નવસારી તો હું જતો નવસારી તો બહુ નજીક. હું ક્યાં સુધી જતો હતો તમને કહું? સોનગઢ વ્યારાથી બી આગળ જતો હતો. ધરમપુર નહીં, નહીં વાંસદા પણ નહીં, ધરમપુર બી નહીં, અહીંયા આની આ બાજુ સોનગઢની આ બાજુ નજીક. આજે એ બહુ સારું ગામ છે. ત્યાં આપણું મંદિર પણ છે અને ત્યાં હું ઠાકોર પણ જમાડીને આવેલો છું. ત્યાં સુધી હું બાઇક લઈને ગયેલો. બરાબર. પછી કામરેજ સુધી તો ચલ્યું, પછી મારી પાછળવાળાને આપેલી, પછી એવી રીતે અહીંયાથી ગયેલો તે પ્રમાણે. એટલે પહેલાં બહુ ડેરિંગ હતું મારામાં. એક વખત તો સાપુતારા પણ બાઇક લઈને ગયો છે. બરાબર. ચલાવનારા બી પણ હું ગયેલો ખરો એવી રીતે. એટલે પહેલાં બહુ ડેરિંગ હતું આ બધું તમારા જેટલી ઉંમરમાં. પછી જેમ જેમ ઉંમર થઈ તેમ તેમ એવું લાગ્યું કે આ બધું કામ કરવાનું નહીં, શાંતિથી ટ્રેનમાં કે બસમાં બેસી જવાનું અને સુખેથી જવાનું. એ ગાડી ચલાવ કરવી. બરાબર. એટલે જેમ જેમ તમારામાં એ મેચ્યુરિટી આવે તેમ તેમ એ રાજા બનવાની અક્કલ આવે. સમજો. બરાબર. ને એ ના આવે તો તમારે સમજી લેવાનું કે તમે આખી જિંદગી મજૂર બુદ્ધિના મજૂર જ માણસ રહેવાના. બરાબર. એ તમારી ઉપર છે કે તમારે રાજા બનવું છે કે મજૂર બનવું છે. બરાબર. ચાલો. તે નાદ એકદમ સુષુમ્ના નામની નાડીના માર્ગથી વૈરાજ પુરુષના નાભિકંદમાં વ્યાપીને, તમને કહ્યું ને એ નાદ અહીંયાથી નાભિકંદમાંથી નીકળે, વ્યાપીને મહાપ્રાણે સહિત થઈ તે નાભિકંદ થકી ઉધ્વ પ્રદેશમાં વૃદ્ધિ પામ્યો. બરાબર. સુષુમ્ના નાડી જે છે તે સીધી રહેલી છે. બરાબર. એ સુષુમ્ના નાડીનો જે માર્ગ જે છે તે સીધો અહીંયાથી માંડીને ઉપરથી અહીંયાથી જે છે તે છેક બ્રહ્મરંધ્રમાં ખુલે છે. ગોપાલ સ્વામીનો તોરડાવાળો ફોટો જોઈ લેજો.
હવે અહીંયા જે આપણું જે કમળ જે છે ને તો આમ ઊંધું નહીં હોતું, આમ હોય છે, અધો હોય છે, બરાબર. એ નાદ કરે અને કુંડળીની શક્તિ જાગૃત થાય એટલે એ કમળ જે છે તે કેવું થઈ જાય? ઊર્ધ્વ થઈ જાય. સમજી ગયા? એટલે ઓમકારનો નાદ તમે જે બોલો તે ઓમકારનો નાદ અહીંયાથી નીકળવો જોઈએ. એટલે જે યોગી હોય ને ત્યારે એનું જે કમળ જે છે કુંડળીની શક્તિ જાગૃત થાય એટલે એનું આ જે કમળ જે છે તે આમ ઊંધું હોય તે આમ ચટ્ટું થઈ જાય. પછી એ જે નાદ જે છે તે એ સુષુમ્ના નાડી દ્વારા એ જીવ જે છે તે પ્રવેશ કરે, તે ધીરે ધીરે બ્રહ્મરંધ્ર સુધી પહોંચે અને ત્યાંથી સીધો અક્ષરધામમાં પહોંચી જાય. પ્રકાશમાન એવો રસ્તો એને દેખાય અને એ રસ્તામાંથી સીધો ભગવાનના ધામમાં પહોંચી જાય. પણ આ ફક્ત કોણ કરી શકે? બે શરત છે. પહેલી એની ઉપાસના જોઈએ. કોની વિશે? ભગવાનને વિશે. એટલે ભગવત ભક્ત જોઈએ, એટલે સાકારની ઉપાસના હોવી જોઈએ, બરાબર. નિરાકારની હોય તો ખબર નથી આપણે, પણ સાકારની એટલે એનામાં ભગવાનની ભક્તિ એટલે ઉપાસના તો હોવી જોઈએ. અને બીજો એ યોગી હોવો જોઈએ. મન બુદ્ધિ ના નિર્બીજ સાંખ્ય અને નિર્બીજ યોગ બંને આવે છે. ભગવાને એવું કહ્યું છે કે એવો અમે પ્રેક્ટિકલી દીઠો નથી, પણ પુસ્તકમાં તો બંને આવે છે. એટલે બીજ વગરનો એટલે ઉપાસના વગરનો એટલે મૂર્તિના આધાર વગરનો પણ યોગ માર્ગ છે. સાંખ્ય અને યોગ નિરાકાર અને સાકાર બંને પર છે, બરાબર. ચાલો, આપણે ભાગવતમાં જે સાંખ્યની વાત કરેલી છે કપિલ ભગવાને, એ સાકાર બ્રહ્મની વાત કરેલી છે. કેમ? કારણ કે કપિલ ભગવાન પોતે તો રૂપે કરીને હાજર હતા ત્યારે, સમજો. એટલે એમણે જે વાત કરેલી છે તે સબીજ સાંખ્યની વાત કરેલી છે, બરાબર. નિર્બીજ સાંખ્ય એના પછી થયું કાળેકરને, સમજો, બરાબર. એમણે નિર્બીજ સાંખ્યની વાત નહીં કરી. યોગમાં પણ એવું છે, સબીજ યોગ અને નિર્બીજ યોગ બેઉ છે. જેને મૂર્તિની પહેલેથી ઉપાસના છે, દ્રઢપણે જે ગુરુ પરંપરાગત જ્ઞાનને કે કોઈ સંપ્રદાયને વળગેલો છે વૈષ્ણવ, એની જે પ્રમાણે એમ કહે કે ઉપાસના જે છે તે સબીજ એટલે સાકારની દ્રઢ ઉપાસના હોય. અહીંયા પણ સાકાર અને અક્ષરધામમાં એટલે જ્યાં ભગવાન મળવાના પણ, એટલે પ્રાપ્ય અને પ્રાપ્તિ બંનેમાં એ ભગવાન સાકાર છે એવી અને દ્રઢપણે પ્રતિષ્ઠા એટલે નિષ્ઠા હોય. પ્રતીતિ અને નિષ્ઠા બેઉ શબ્દ એક જ છે. એવી દ્રઢપણે પ્રતીતિ હોય. મહારાજના શબ્દ છે વચનામૃતના, બરાબર. ચલો, ત્યારે તે જ નાદથી કેરના ડોડાની પેઠે રહેલું અધોમુખ તે નાભિપદમાં ઉધ્વમુખ થઈને વૈરાજ પુરુષના હૃદય સુધી વ્યાપ્ત થયું. આવી ગયું ને? તો પછી બરાબર શું આવ્યું? તે જ નાદથી, એટલે જે નાદ પેલો થાય એટલે નાદની જોડે પ્રકાશ થાય. એક વસ્તુ યાદ રાખજો, તમારા વિજ્ઞાનના સ્ટુડન્ટને ખબર હશે, ધ્વનિ અને પ્રકાશ બંને એકબીજાની સાથે રહેલા છે. વીજળીમાં જો કડાકો થાય એટલે ધ્વનિ આવે ને એની જોડે પ્રકાશ થાય. અને ધ્વનિ અને પ્રકાશ બે કામ કરે. સૌમ્ય હોય તો તમને આનંદ આપે, અને રૌદ્ર હોય તો તમને દડાવી દે. એટલે વીજળી જોરમાં પડે તો તમને બીક લાગે, પણ ફટાકડાના અવાજથી તમે ઉન્માદમાં અને સેલિબ્રેશનમાં ફટાકડો કરો, જેમાં શું આવે છે? ધ્વનિ અને પ્રકાશ. સમજી ગયા? પહેલાં ફોરેન કન્ટ્રીવાળા આ વસ્તુ સ્વીકારતા નહીં હતા, હવે તો એ લોકોએ પણ સ્વીકારી લીધી. એટલે એ લોકો પણ સેલિબ્રેશન કરે છે, તો ક્રેકર્સ ફાયરિંગને આ બધું કરે છે. ઉપર પેલી એ છોડે છે ને, શું કહેવાય, આતશબાજીઓને એના આકાશમાં અંધારામાં છોડે છે, તો એકદમ જોરમાં પ્રકાશ થાય ને નીચેથી છૂટે ત્યારે જોરની એનો અવાજ આવે, બરાબર. એટલે ધ્વનિ અને પ્રકાશ એ બંનેથી જીવને આનંદ થાય છે. આ સિદ્ધાંત ઓરિજિનલ ઉપરનો છે. સૃષ્ટિ થઈ ત્યારે પણ એવી રીતે શું થયેલું? પહેલી શું આવેલું? પહેલું શું હતું? શબ્દ. શબ્દ એટલે શું થયો? ધ્વનિ થયો ને, ઓમકારનો નાદ થયો ને. અને એ જેવો થયો શબ્દ, એ પ્રમાણે એ શબ્દ પછી ધીરે ધીરે પ્રકાશ થયો. સમજો, ઓમકારનો નાદ તમને જ્યારે પણ ફિલ્મોમાં કે નાટકમાં કે એવું બતાવે ને, તો એ જોડે નાદ થાય એની જોડે પ્રકાશ બતાવે. એટલે ધ્વનિ અને પ્રકાશ આપણે આનંદ આપનારો છે. એનાથી ઉલટું શું છે ખબર? અંધકાર અને અતિશય વધારે સાયલન્સ એ દુઃખની નિશાની છે. ડર અને દુઃખની નિશાની છે. લક્ષ્મીજી નારાયણને પરિણ્યા ને ત્યારે પણ આવું થયું. ઓમકાર અને જે પ્રકાશ આપણે દિવાળીના ફટાકડા ફોડીએ છીએ ને, એને પણ ત્યારે એને પ્રકાશ કરેલો. એટલે ત્યારે હું પ્રકાશ ત્યારે હું હતો નહીં ને, એટલે મને કઈ રીતે ખબર હોય? હા, હું ત્યારે હતો નહીં, બાકી તો મારી ઈચ્છા હતી એમાં ભળવાની, બરાબર. એટલે હવે હું હતે તો હું વાત કરતી એ બાબતમાં. હું હતો નહીં ને ત્યારે. મારા બાપાના લગ્નમાં બી હું નહીં હતો. મેં એને બહુ કહ્યું કે છોકરાઓને જ નહીં બોલાવ્યા તમે. અહીંયા જ કરેલા પાટીદાર ભવનમાં. આ મંદિરમાં એવા કેટલા જ એને બોલાવ્યા, અમને નહીં બોલાવ્યા. પછી અમે શું કર્યું એ તો તમને ખબર જ છે. મેં ઘણી વાર એ વાત કરી છે. અમે બી એને નહીં બોલાવ્યા. બરાબર, એ અમને નહીં બોલાવ્યા તો વ્યવહાર એટલે વ્યવહાર, ભલે બાપા હોય ને. હે,
બરાબર. જો આ ભૂરા ભગત છે સાક્ષી, અહીંયા જ થયેલા પાટીદાર ભવનમાં. જો ગિરીશભાઈને પૂછજો, કોકો પીવડાવેલો. બરાબર. ચાલો, સાચી વાત ને. બાપા તો વ્યવહાર પછી મેં એને ગોપાલે બી નહીં બોલાવ્યા એમને. બરાબર. મેં કહું તમે અમને નહીં બોલાવેલા. તે કહે તમે બે શું કરવાનો બોલો. મેં કહું અમે બી તમને નહીં બોલાવશું. બરાબર. અત્યાર સુધી નહીં બોલાવ્યા છે કે નહીં. આનું નામ બદલો કહેવાય. બરાબર. તો પછી ચાલો, પેલો હશે છે નહીં બોલાવ્યો ને બાપાને. બરાબર કર્યું ને. તો પછી તું બોલાવજે ને તારા બાપાને, બદલો નહીં લેતો એની જોડે. ચાલો, એટલે શું કહ્યું, એ અધોમુખ જે શું હતું, નાભી પદ્મ. એટલે આ જે આમ હતું તે પદ્મ શું થઈ ગયું, નાભી કમળ ઉધ્વ થઈ ગયું. બરાબર. અને વૈરાજ પુરુષના હૃદય સુધી વ્યાપ્ત થયું. એ ખુલીને એની જે પાંખડી આમ ખુલી, તો જે નાભી હતી તે અહીંયાથી આમ કરીને હૃદય કમળ સુધી આમ કરીને ખુલી ગયું. સમજો, આ બધો ચમત્કાર આપણી અંદર રહેલો છે. પણ આપણે શું કરીએ છીએ, હાડ માંસના બનેલા ફક્ત બોડીને જોઈએ છે, શરીરને જોઈએ છે. એની અંદર જે કોઈ રિએક્ટિવ એજન્ટ છે આ બધા એને જોતા નથી. આ લોકો સાયન્સના કેમેસ્ટ્રીના સ્ટુડન્ટ તો એને ખબર પડે. આ ગોપાલન સ્વામીનો ફોટો છે, જોઈ લો. બ્રહ્મકમળનો ફોટો બતાવો. બતાવો, બ્રહ્મકમળનો ફોટો બતાવો. છે મારી પાસે. બરાબર. હે પછી એટલે શું થયું કે ભાઈ એ હૃદય સુધી એ વ્યાપ્ત થયું. બરાબર. એ સુષુમ્ના નાડીનો જે રસ્તો કરો. આ સેમ ફોટો છે, મેં ફોટો બનાવ્યો. બરાબર. ચાલો, ત્યારે તે નાભી કંદમાં જે નાદ થયો તે પરાવાણી એવા નામથી વિખ્યાત થયો. એટલે નાભીમાં જે અવાજ થયો તે કયો વાણી હતો, ભગવાનની પરાવાણી હતી. બરાબર. તે આ પરાવાણી વેદ પ્રાદુર્ભાવના બીજપણે ભગવાને પ્રકાશ કરી છે. તે આ પરાવાણી જે છે તે વેદ પ્રાદુર્ભાવ, એટલે એ જે ભગવાનની પરાવાણી છે તે જ વેદોનો પ્રાદુર્ભાવ છે. એટલે વેદ જે છે તે એટલા માટે અપરુષય કહે છે, કારણ કે ભગવાન નારાયણની પોતાની વાણી છે. તો ભગવાન પુરુષ નથી. કોણ છે? પુરુષોત્તમ છે. પુરુષોમાં ઉત્તમ. એટલે જીવોથી એ ભગવાન ટોટલી અલગ છે. કારણ કે જીવ તો એટલો સામર્થ્યવાન છે જ નહીં, ભગવાન તો અતિશય સામર્થ્યવાન છે. બરાબર. એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ તે આ પરાવાણી વેદ પ્રાદુર્ભાવના બીજપણે, એટલે વેદનો પ્રાદુર્ભાવ થયો તેના બીજપણે એમ કે ભગવાને પ્રકાશ કરી. એટલે તે ભગવાને ત્યાંથી એમ કે એનો ઉદ્ભવ કર્યો. જે વાણી ત્યાંથી જે અવાજ આવ્યો તે વેદોનું બીજ હતું. અને એ અવાજ કરનારા બીજા કોઈ નહીં પણ કોણ? ભગવાન પુરુષોત્તમ નારાયણ વાસુદેવ ભગવાન પોતે. તે જ પરાવાણી અર્ધમાત્રાત્મિકા તેજ પ્રવાહાત દેદીપ્યમાન હોઈને નાભી થકી વૈરાજ પુરુષના હૃદયાકાશને પામતા પશ્યંતી આખ્યાથી વિખ્યાત થઈ. વચનામૃતમાં લખેલું છે પરા પશ્યંતી વૈખરી. બરાબર. આ વચનામૃતમાં એક લખેલું છે, બહુ અઘરું છે, સમજ પડે એવું નથી. એકાદ બે વાર પહેલી વાર વાંચે તો ન સમજ પડે, પણ આ લખેલું છે. શું થયું તે સાંભળો. સ્થાન ભેદથી પછી એનું નામ બદલાઈ જશે. અત્યારે જે વાણી હતી તે ક્યાં હતી તમે જોવું તો અહીંયા હતી, નાભી કમળમાં. ત્યાંથી એ વાણી અર્ધમાત્રાત્મિકા તેજ પ્રવાહ દેદીપ્યમાન હોઈને, દેદીપ્યમાન એટલે પ્રકાશમાન, સમજો, નાભી થકી વૈરાજ પુરુષના હૃદયાકાશને પામી. એટલે એ વાણી પછી જે નાદ હતો તે સીધો એમ કહી કે નાભીમાંથી ઉપર તરફ ગયો અને હૃદયાકાશને પામ્યો. એટલે એ વાણી કઈ થઈ ગઈ? હવે પશ્યંતી થઈ ગઈ. આપણે ત્યાં સ્થાન ભેદથી નામ બદલાઈ જાય. દાખલા તરીકે આપણા શરીરમાં પ્રાણવાયુ કેટલા છે? બોલ જય બોલ. પ્રાણવાયુ કેટલા છે? ઓરિજિનલ પ્રાણવાયુ કેટલા? ઓરિજિનલ કેટલા? ઓરિજિનલ હું પૂછું છું. ઓરિજિનલ બોલો દીપક. 1. અને સ્થાન ભેદે કરીને એ કેટલા? 5 નહીં પણ 10. પ્રાણવાયુ તો શરીરમાં એક જ, પણ સ્થાન ભેદે કરીને એના નામ શું થઈ ગયા? 10 થઈ ગયા. કેવી રીતે? તમે ઠાકોરજીને જ્યારે થાળ જમાડો ત્યારે ડાબો હાથ આમ મોઢા ઉપર રાખો. એ કેમ રાખો? તમારા શ્વાસ ઉશ્વાસ એમાં જાય નહીં. અને પછી તમે જે બોલો ઓમ શ્રી પ્રાણાય નમઃ, પછી અપાનાય નમઃ, પછી બોલો ભૂદેવ. તમે બોલો, ચાલો ભૂદેવ છો તો એ જ બોલશે. વ્યાનાય સ્વાહા અને સમાનાય સ્વાહા. બરાબર. આ ભૂદેવ છે ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન. એક્સિસ બેંકમાં જો ને સેવા કરતા હતા આદિત્ય બિરલામાં છે અત્યારે. બરાબર. આપણા નારાયણ મુનિદેવની સેવા કરતા હતા પહેલાં. હજુ પણ મોકો મળે, ચાન્સ મળે તો કરે એવા છે. એમના ફાધર પણ અહીંયા આવે છે ઘણી વખત સાંજે. બરાબર. સારા સત્સંગી છે. ચાલો, એટલે કહેવાનો મતલબ શું છે કે એ પ્રમાણે 10 જગ્યા પર. બીજા 5 નામ બોલો ગોપાલભાઈ.
નાગ કુર્મ કુકર નાગ કુર્મ કુકર દેવદત્ત કુકર આખું નામ નથી, કુક પછી કર ને આ ઉપર એ છે રેપ છે, કુકર નથી આપણું ખાવાનું કુકર નથી, બરાબર કુકર છે એમ કુકર એમ એટલે ઉપર રેપ છે એ પ્રમાણે હું બોલેલો છું. તો પાછા કુકર કહેશો એટલે લોકો કહે પેલું અંદર કુકળ બોલે. હા તે ભાઈ કુકર બોલે તો અંદર રસોઈ થાય ને એ કુકર થઈ જાય, બરાબર એ નહીં. ચાલો હા બરાબર એટલે એ પ્રમાણે એ તો પ્રેશનના પ્રિન્સિપલ પર કામ કરે જ પછી એન્જિનિયર સાહેબને પૂછવું પડશે, બરાબર આપણી સભામાં બધા જ રહેલા છે. ચાલો એટલે નાગ કુર્મ કુકર પછી શું છે દેવદત્ત અને ધનંજય, આ 10 નામ એના છે. કોના? પ્રાણવાયુના. શરીરમાં છે એક જ પ્રાણવાયુ, સમજો, જેના દ્વારા આપણો આ આખા જીવનનો સંચાર ચાલે છે, શ્વાસ ઉશ્વાસ ચાલે છે, એના દ્વારા આપણા જે ઇન્દ્રિયો અંતઃકરણ બધું ચાલે છે. પ્રાણવાયુ બંધ થઈ જાય તો જય સ્વામિનારાયણ. બાય ધી વે પ્રાણવાયુ કયો છે બોલો મુકુંદાસ? પ્રાણવાયુ કહે છે તો હા પ્રાણવાયુ કયો છે? જે પ્રાણવાયુ એ કયો છે? મને તો છે ને આમ ઝાટકા લાગે, ઓચિંતો આમ પૂછવાની ઈચ્છા થઈ જાય બાજુ, થોડી વારે ઝાટકા લાગે, બરાબર કરંટ લાગે ને એમ પેલો ફટાકડી ને એ રીતે કરંટ લાગે, ઓચિંતો કરંટ લાગે. બોલો ભાઈ પ્રાણવાયુ કયો છે? પ્રાણવાયુ કયો છે પણ બોલો એનું નામ બોલ ભાઈ. પ્રાણવાયુ કયો છે? દેખો બેટે યારી હે એ છે ને પ્રાણવાયુ, બરાબર. આ લોકના સમયમાં તો તે દેખો બેટે મારા જેવા લાંબા લાંબા વાળ રાખતો હતો ને એ પ્રાણ વાયુ, બરાબર. કોણ પ્રાણવાયુ? આમાં આપણે કોરોના સમયમાં એની બહુ જરૂર પડતી હતી લોકોની, લોકો એના સિલિન્ડર માંગતા હતા. કોઈ બોલતું નહીં, કોઈ નહીં બોલતું. હિન્ટ આપું છું, હજુ નહીં બોલવાનું નહીં. બોલે એના ઘરમાં એની ઘરવાળી એને ઝાડુ એ મારશે. બોલો કોરોના સમયમાં હા ઓક્સિજન હવે ધીરે ધીરે આયા, હવે આયા પકડ મેં, બરાબર. હવે એ છે તો એક જ ને ઓક્સિજન, બરાબર, પણ એ પ્રાણવાયુ છે, એના દ્વારા આપણું જીવન જે છે એનું બધો સંચાર અંદર એના દ્વારા થાય છે. ઇન્દ્રિયો અંતઃકરણ બધું એ ઓક્સિજનના હિસાબે આ બધું આપણું ધબકતું રહે છે અંદર. આ ઓક્સિજન જેના મગજમાં જે હસતો હોય, ઊંડા શ્વાસ લેવાનું કહ્યું ને, બરાબર, એ કેમ ખબર? અહીંયા મગજમાં ઓક્સિજન પહોંચે, બરાબર. જેનું સેન્સ ઓફ હ્યુમર સારું હોય, બરાબર, જે રિલેક્સ રહી શકતો હોય, શાંત રહી શકતો હોય, એના મગજની અંદર વધારે ઓક્સિજન એ જતો હોય બીજા કરતાં. અને જે વાતે અકળાઈ જતા હોય, ચીરિયા સ્વભાવના હોય, ગરમ સ્વભાવના હોય, એના મગજમાં ઓક્સિજન ઓછો જતો હોય. એટલે આ બધા પેલા ગાર્ડનમાં ને બધે જાય જ ને, પછી સવારે આમ કરે જ ને, પછી બધા હસે છે ને, લાફ્ટર થેરાપી, બરાબર. રામદેવ તો બધો આખા ગામનો ઓક્સિજન લઈ લે સવારે જ હું કરીને, બરાબર. એટલે એ ઓક્સિજન લેવાથી આ ફાયદા થાય કે સવારે ફ્રેશ એર, સવારના ઓક્સિજન વાતાવરણમાં હોય એકદમ પ્યોર, એટલે તમે લેવ તો તમને શું થાય? અંદરથી હસી આવે એટલે બધા લાફ્ટર થેરાપીમાં જાય જ ને, હસવા હા. એને કારણે આ ભગવાને આપેલું છે સાવ મફતમાં, બરાબર, પણ તો પણ આપણે એને ગ્રહણ કરતા નથી. ચાલો, એ પ્રાણવાયુના હિસાબે જેમ 1-10 સ્થાન પર અલગ અલગ નામથી ઓળખાય છે. અહીંયા તે પેલી જે વાણી કહી કે જે પેલો નાદ કયો તે એક જ છે, પણ અલગ અલગ સ્થાનના હિસાબે શું એના નામ અલગ અલગ થઈ ગયા. નાભીમાં હતો તો પરાવાણી હતી, એ જ વાણી જ્યારે ઉપર થઈ ક્યાં? હૃદયને વિશે, એટલે પશ્યંતી થઈ. હજુ આગળ જશે, શાંતિ રાખો. ચાલો, હા તો તમને આટલું બધું ચલવે તો તમારે અહીંયા જે બેઠેલો એ વક્તાને સુખડી બુખડીનો પ્રસાદ આપવો જોઈએ. પછી શિયાળાની સિઝનમાં પેલા એ આપવા જોઈએ, સાલમ પાક ખવડાવવો જોઈએ ચોખ્ખા ઘીનો, બરાબર. અહીંયા તો ઉલટી ગંગા છે, મેથી પાક બધા મને આપે ને મારે એ લોકોને સાલમ પાક આપવાનો, બરાબર. હવે આગળ જઈએ આપણે. તે પછી વળી તે પરાવાણી તે હૃદય થકી કંઠ દેશને પામતા મધ્યમાં સંજ્ઞાને પામી, પછી મુખને પામતા વૈખરી સંજ્ઞાને પામી. પરા પશ્યંતી મધ્યમાં અને વૈખરી. કંઠને વિશે તમો ગુણ રહેલો છે એટલે એને મધ્યમાં કહી એ વાણીને, અને પછી ત્યાંથી એ ક્યાં આવી? મુખમાં આવી, એટલે વૈખરી સંજ્ઞાને પામી. ભગવાને શું કહ્યું? સામાન્ય રીતે આપણે બધા જીવો જે કોઈ રોજબરોજના ઉપયોગમાં વાણી બોલીએ છીએ તે કઈ વાણી છે? વૈખરી છે, સમજો.
કેમ? આપણે આ બધી મોડેથી જ બોલીએ છીએ ને. નાભી કમળમાં તો આપણું કંઈ હજુ અધોમુખનું ઉધ્વમુખ થયું નથી. સમજી ગયા? એટલે એ વૈખણી નામની સંજ્ઞાને પામી. નાદનો પ્રથમ ઉધ્વ પ્રદેશ થકી નીચે જઈને ઉધ્વ ગમનમાં દ્રષ્ટાંત કહે છે. સાંભળો એ કેવી રીતે. જેમ જળ યંત્રમાં જળ ઉધ્વ પ્રદેશ થકી અધ પ્રદેશને એક માર્ગથી પામી તે થકી અન્ય માર્ગથી ઉધ્વ દેશને પામે છે, એમ જ તે આ નાદ પણ મસ્તક થકી નાભીને પામીને ફરી ત્યાંથી મુખને પામે છે. સાયન્સના સ્ટુડન્ટને ફિઝિક્સના સમજ પડી જાય. પાણીઓ એક જગ્યા પરથી એનો શું હોય, ઉપરથી આવતું હોય, ત્યાંથી પછી શું નીચે કોઈ જગ્યા પર ચક્ર ચાલતું હોય ત્યાં આવે, એટલે ત્યાંથી પછી એ આમ કરીને ઉપર ઉડે, ફુવારો ઉડે એ પ્રમાણે નીચેથી આમ ઉપર. હવે ઓરિજિનલી એ નીચેથી પણ નથી આવતું, એનો સોર્સ બીજે છે, પણ ત્યાંથી એ આવ્યું, નીચે ગયું અને પછી ફોર્સ દ્વારા આમ એની બધી જે કોઈ એમ કહે કે ફુવારાઓ જે હતા તે બધા એમ કે અધોથી ઉધ્વ તરફ ઉછળ્યા. બરાબર? એ પ્રમાણે અહીંયા શું લેવાનું, ઉપરથી જે એમ કહે કે નાદ આવ્યો ભગવાન વાસુદેવનો, બરાબર, બ્રહ્મરંધ્રમાંથી શરૂઆત થઈ, ત્યાંથી ક્યાં ગયો એ સીધો નાભી કમળમાં. નાભી કમળ પહેલાં કેવું હતું, અધો હતું, એ કેવું થઈ ગયું, ઉધ્વ થઈ ગયું. એટલે ત્યાંથી પછી જે એ ભગવાને જે નાદ કર્યો, પ્રકાશ થયો, તે ક્યાં ગયો, હૃદય આકાશને વિશે ગયો. નીચે હતો ત્યારે એનું નામ શું હતું, પરાવાણી હતી. એ ઉપર ગઈ એટલે શું થઈ ગયું, હૃદયને વિશે પશ્યંતી થયું. ત્યાંથી એ ક્યાં ગઈ, કંઠને વિશે, એટલે શું થઈ ગયું, એનું નામ મધ્યમાં વાણી. અને ત્યાંથી ક્યાંથી નીકળી પછી મુખ થકી, એટલે એ વૈખરી થઈ ગઈ. એટલે ઉદાહરણ આ લોકોએ કેટલું સરસ આપેલું જળનું. સાંભળો પાછા એકવાર ઉદાહરણ. જેમ જળ યંત્રમાં જળ ઉધ્વ પ્રદેશ થકી, ઉધ્વ એટલે ઉપરના પ્રદેશ થકી અધ પ્રદેશને એક માર્ગથી પામી, એટલે આમ કોઈ નળીમાંથી આમ નીચે અધ પ્રદેશને પામે, ઉપર ટાંકીમાં પાણી હોય, ટાંકીમાંથી કોઈ નળીમાંથી પાણી નીચે પામે, બરાબર, તે થકી અન્ય માર્ગથી ઉધ્વ દેશને પામે છે. પછી આમ અલગ રસ્તાથી પાછા આમ ઉપર તરફ જાય ને તે, બરાબર, એમ જ તે આ નાદ પણ મસ્તક થકી નાભીને પામીને ફરી ત્યાંથી મુખને પામે છે. એટલે આ જે ઓમકારનો નાદ જે કયો, તે પણ જે પ્રણવનો નાદ જે કયો, તે અહીંયાથી જે શરૂ થયો તે સીધો અહીંયા, અને અહીંયાથી પછી આગળ, પછી એનાથી આગળ અહીંયા, અને પછી આ મુખ થકી બહાર આવ્યો. સમજ પડી ગઈ કે ન પડી? મનીષ સિવાય બીજાને સમજ પડી હશે. બોલ જાય, સમજ પડી? સમજ પડી ભાઈ તમને? ન પડી? તમને સમજ પડી? હા, તે જ પ્રમાણે આનું છે, આ નાદનું પાણીની જેમ જ છે, સેમ. ઉદાહરણ બહુ સરસ આપેલું છે. એટલે કહીએ કે ભાઈ શાસ્ત્રોમાં જે ઉદાહરણ આપેલા હોય તે બહુ પરફેક્ટ હોય. હા, બરાબર. આને શું કહ્યો? આ ભગવાનનો નાદ છે, જેને આપણે ઓમકારનો નાદ કહીએ કે જેને આપણે આ વેદ જે છે તેની ઉત્પત્તિ જે છે તે આ પ્રમાણે થયેલી છે. એટલે એ પુરુષ દ્વારા નહીં થઈ, પણ કોના દ્વારા થઈ? ક્ષેત્રજ્ઞ એવા વાસુદેવ ભગવાન દ્વારા થઈ. એની આ ચર્ચા કરેલી છે કે આ પ્રમાણે એની ઉત્પત્તિ છે. સમજી ગયા? સત્સંગી જીવન જેવો કોઈ ગ્રંથ નથી. સમજો, જોરદાર ગ્રંથ, અંદર બધું આવી જાય. સત્સંગી જીવનમાં બધું જ છે, કોઈ વસ્તુ બહાર છે જ નહીં, બધું તમને આવી જાય. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ બધું આવી જાય. ચાલો, આ રીતે સામાન્યતઃ પરાવાણીનું વૈરાજ દેહ અવકાશમાં વ્યાપકપણું કહીને હવે વિશેષતઃ તેના થકી જ વેદ ઉત્પત્તિનો પ્રકાર કહે છે. ભાઈ આ પ્રમાણે જે કંઈ વૈરાજ દેહ અવકાશમાં, એટલે વિરાટનો જે દેહનો આખો અવકાશ એટલે ખુલ્લો ભાગ હતો, એને વિશે શું પરાવાણીનું વ્યાપકપણું કહ્યું. બરાબર, વ્યાપકપણું થયું ને પરાવાણીનું. અહીંયાથી શરૂ થયું, અહીંયા આવ્યું, અહીંયાથી અહીંયા આવ્યું, અહીંયાથી બહાર નીકળ્યું, એટલે વ્યાપકપણું થયું ને. કોઈ એક જગ્યા પર થોડું એ સ્થિર રહ્યું. એક દેશસ્થ હોય તો એ વ્યાપક ન થઈ શકે, પણ આ તો ભગવાને એને ફેરવીને અહીંયા લાવી દીધું. હવે આ બધું ભગવાન જ કરી શકે. ઓનલી ગોડ કેન ડુ. બરાબર, બીજા તો એ સિદ્ધાંત પરથી ટેકનોલોજી વિકસાઈ શકે. બોલો ભાઈ, શું કામ છે? પૈસા આપવાના છે? પૈસા આપવાના એટલે આપી દેવું મને, હું લેવા જ બેઠેલો છું. નથી આપવા તો જવા દઉં. ચાલો ચાલો, શું થયું એટલે સમજી ગયા? વિરાટ પુરુષના દેહ અવકાશમાં ફરતું થયું. બરાબર, એટલે એને શું કહ્યું? અહીંયા વ્યાપક થઈ ગયું. બરાબર, એક દેશસ્થ નથી, વ્યાપક છે. સમજો, બરાબર. હવે વિશેષતઃ તેના થકી વેદ ઉત્પત્તિનો પ્રકાર કહી જાય. વિશેષતઃ હજુ આગળ ઉત્પત્તિ કેવી રીતે થઈ વેદોની તે કહેશે. અનંતર વૈખરી આદિકના ઉત્પત્તિ સ્થાનભૂત વૈરાજ પુરુષના વદન કંઠ હૃદયમાં
ત્રૈલોક્ય ધારક 3 વર્ણો અનુક્રમે આવિર્ભાવ્યા. આથી વર્ણોનું નિત્યપણું છે. નાદથી ફક્ત અભિવ્યક્ત થાય છે. આવો વર્ણ નિત્યત્વ પક્ષ છે તે વ્યંજિત થાય છે. આ 3 વર્ણો આકારાદિ અનુક્રમે સત્વ, રજ અને તમો ગુણાત્મક છે. અહીં તદાત્મકપણું તેના અધિષ્ઠાનપણે જાણવું. બરાબર. ચાલો એની આગળ એનાથી વધારે સમજાવેલું છે. ટેન્શન નહીં લેવું, તમને ન સમજ પડે તો હજુ આગળ સમજાવેલું છે. પહેલાં આપણે આટલું તો સમજીએ થોડું થોડું. અનંતર વૈખરી આદિકની ઉત્પત્તિમાં, બરાબર, આ જે વૈખરી તો છેક છેલ્લી વાણી થઈ. પહેલાં પરા, પશ્યંતી, મધ્યમાં અને વૈખરી, આ 4 વાણી જે છે તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ તેની. તો એના સ્થાનભૂત શું કહ્યું? વૈરાજ પુરુષના વદન. વદન એટલે એનું આખું શરીર. એમાં શું કહ્યું? કંઠ. આ કંઠ એટલે મધ્યમાં વાણી. હૃદય એટલે કઈ? પશ્યંતી. બરાબર. ત્રૈલોક્ય ધારક 3 વર્ણો અનુક્રમે આવિર્ભાવ્યા. એટલે 3 લોકને ધારનારા 3 વર્ણો શું થયા? આવિર્ભાવ્યા. બરાબર. 3 વર્ણો અહીંયા કયા કયા છે? સત્વ, રજ અને તમ. આથી વર્ણોનું નિત્યપણું છે. એ પણ નિત્ય જ છે. માયા નિત્ય જ છે ને, તો માયાના ગુણ પણ નિત્ય જ હોય ને, કારણપણે. સમજો, નવું કંઈ થતું નથી. યાદ રાખજો, આ મગજમાં થસાઈ દેજો. એ હું આ સભામાં આવ્યો પછી મને પણ ખ્યાલ આવ્યો. પહેલાં હું શું હતું? બધું ભણ બહુ કરતો હતો. પછી આ સભામાં બેઠો, તમારી સામે બેઠો ને આ બધું લઈને બેઠો એટલે મને પણ આઈડિયા આવ્યો. નવું કંઈ થતું જ નથી. જે કંઈ છે તે બધું રિફોર્મ થયા કરે છે. ઉત્પત્તિ થાય, સ્થિતિ આવે ને નાશ પામે, પાછી ઉત્પત્તિ થાય, સ્થિતિ ને નાશ. નવું કંઈ થતું નથી. ભગવાન પણ મારા જેવા છે, નવું કંઈ કરવા નહીં માંગતા. આમને આમ ચાલુ કરીને મૂકી દઈ, જા ભાઈ ચાલો. રિસાયકલિંગ થયા કરે. સમજો, સમજી ગયા? અને બધી ઓટો પ્રોસેસ મૂકેલી જ ભગવાને. કાળે કરીને બધું ઓટોમેટિક થયા જ કરે. સમજી ગયા? જો કોઈ ઘર હોય ને એમાં 2 માણસ કેવો હોય ખબર? બહુ મહેનતું હોય. અને એક એ લોકો પણ નબનારો હોય. હવે પેલો જે નબનારો હોય એનું જીવન પેલા 2 મહેનત કરે એમાં ચાલ્યું જ જાય, નીકળી જ જાય. 2 પર 1 ફ્રીની સ્કીમ જ હોય બધે. એટલે આ દરેક જગ્યા પર તમે સુપર સ્ટોરમાં ને એમાં જો 2 1 ફ્રી. બરાબર. ને અમુક જગ્યા પર તો એનાથી આગળ ચાલ્યા છે. 1 2 ફ્રી પણ હોય, જેમ અમારા ઘરે છે. બરાબર. અમારા ઘરે રંજીતભાઈને તે 1 2 ફ્રી, નિલેશભાઈ 1, એ કામનો માણસ, ને બાકીના આ 2 ફ્રી. સમજી ગયા? અમે કામના નહીં, પણ એની આગળ ન લાગે. સમજી ગયા? એટલે અમે એનાથી 1 શબ્દ આગળ છે, અમે એવું માનીએ છીએ પાછા. બરાબર. એ કામનો ને અમે એની આગળ ન લાગે તો 1 શબ્દ વધારે થયો ને. બરાબર. તે અમે 2 છે એટલે 1 2 ફ્રી. એટલે અમુક જગ્યા પર એવું પણ ભગવાન કોમ્બિનેશન સેટ કરે કે 1 2 ફ્રી. ધરમસિંહ ભગતને પૂછજો, બહુ હશે. બરાબર. મેં કહું અમે તો 2 સ્કીમમાં આવેલા માણસ છે. એ કે સ્કીમમાં એ કઈ રીતે આવે? મેં કહું અમારો ભાઈ નિલેશ છે તે 1 મેઇન છે. બરાબર. ને અમે 2 ફ્રી છે. સમજો, 1 2 ફ્રી. બરાબર. ચાલો. એટલે નવું કંઈ થતું નથી. ભગવાન બધું એનું એ સેટ કરેલું છે. અને એ પ્રમાણે નિત્યત્વ કઈ છે જો આ બધાનું? કારણ કે માયા નિત્ય છે, જીવ નિત્ય છે, અને ભગવાન તો છે જ. એને તો કોઈ, જય સ્વામિનારાયણ, નાસ્તિક જે હોય કે ભગવાનને ન માનતો હોય એ વાત ન માને. બાકી ભગવાન તો હોય જ. કંઈ ન હતું તો પણ ભગવાન તો હતા જ, અને છે તો પણ ભગવાન તો છે જ. બરાબર. અમારા વિજય કાલિયાની એમ, સાહેબ કાલે તમે નહીં, હું તો ખરો જ. બરાબર. એ કહી શકતો હતો એ માણસ, કારણ કે એનામાં એવું બાહુબળ હતું. બરાબર. સાહેબ કહે કે હું નહીં કા તું નહીં. તે કહે સાહેબ તમે બોલી તો દીધું હું નહીં કા તું નહીં, પણ તમે બોલો એ વાક્ય અધૂરું છે, હવે હું પૂરું કરું આ વાક્ય. તે કહે બોલો. તે કહે કાલે હું તો ખરો જ, પણ તમે હોવ કે ન હોવ એ કહેવાય નહીં, ઘરે કહીને આવજો. સાહેબ બી ગભરાઈ ગયો. આ કોણ આવ્યો? એકદમ ખતરનાક માણસ. બરાબર. એટલે ભગવાન પણ આવું કહે છે. શું કહે છે? પ્રલયકાંડને વિશે આપણે જ્યારે આપણું જ્ઞાન ગુમાવી દઈએ અને માયાના ગર્ભમાં ચાલ્યા જઈએ ત્યારે આપણે હોઈએ કે ન હોઈએ આપણે ખબર હોઈએ, પણ ભગવાન અંદર અંતર્યામી પણ રહેલા છે, એને ખબર હોય છે કે આ સૂઈ ગયો છે. એટલે ભગવાન કહે હું તો ખરો જ. તું હોય કે ન હોય તને ખબર ન હોય, તું હોય પણ ખરો પણ તને એ ખબર ન હોય. બરાબર. પણ હું તો ખરો જ ને મને કાયમ માટે ખબર છે કે હું છું, રહેવાનો જ છું, અત્યારે છું, ભૂતમાં, ભવિષ્ય અને વર્તમાનમાં 3 કાળમાં હતો, છું, રહીશ, અને એની મને ખબર પણ છે. આપણે રહીએ છીએ ખરા, પણ આપણે એની કાયમ ખબર રહેતી નથી. રાત્રે સૂઈ જઈએ ત્યારે આપણું હું પણ રહી છે.
અને જો કોઈને રાત્રે ઊંઘમાં હું પણ રહેતું હોય તો પછી એણે કોની પાસે જવું પડે? સાહેબને એનું એડ્રેસ પૂછવું પડે કે સાહેબ કોઈ સાયકો એની કોઈ એડ્રેસ આપો મહેશભાઈ દેસાઈનું, બરાબર? એટલે સાહેબ તમને આપે, પછી તમે ડૉક્ટર પાસે જાઓ, ડૉક્ટર કહે કે જો ભાઈ આ દવા ખાજે તો તું રાત્રે તારી જાતને ભૂલી જશે. તમે ભૂલવાની દવા લેવા જાઓ પછી તો જ ઊંઘ આવે ને, સમજ્યા? એટલે દરેક જગ્યા પર લોજિક છે. દિવસમાં તમારે તમારું હયાતપણું જરૂરી છે, એક્ટિવ રહેવું. એમ રાત્રે સૂવું પણ 100% જરૂરી છે. એટલે 8 કલાકની નિદ્રા વૈજ્ઞાનિકો કહે છે તો તમે 16 કલાક કામ કરી શકો, બરાબર? એવું છે. એટલે જીવ રાત્રે સુષુપ્તિને વિશે કઈ અવસ્થામાં ચાલ્યો જાય છે? અજ્ઞાન અવસ્થામાં ચાલ્યો જાય છે. એમ પ્રલયકાળમાં પણ અજ્ઞાન અવસ્થામાં જાય છે, પણ ભગવાન કોઈ દિવસ અજ્ઞાન અવસ્થામાં જાય છે? કોઈ જગ્યા પર વાંચ્યું કે ભગવાનને સુષુપ્તિ અવસ્થા થઈ ગઈ, એ અજ્ઞાન અવસ્થામાં ચાલ્યા ગયા? અને આનું કર્મ આનામાં, અને આનું કર્મ આનામાં, વાસુદેવભાઈની અંદર મુકેશ અંબાણીનું કર્મ. મજા આવી જાય મને તો. આવ બાપુ, કાલે તો ચાલ્યો જાઉં રિલાયન્સમાં, પેલો નિલેશ મોદી છે ને કહીને, હે યુ જસ્ટ રિપોર્ટ ટુ મી નાવ, આઈ એમ યોર ન્યૂ એમડી. વટ પાડી દઉં હું તો. તમે પણ જો વાસુદેવભાઈ તો સીધા રિલાયન્સના એમડી બની ગયા, વાહ! પણ ભગવાન એવું કરતા નથી. कहने के लिए तो बहुत सारी बात बहुत अच्छी लगती है गालिब, बराबर, लेकिन वो अपनी नहीं किसी और की होती है गालिब. એવી વાત છે. સમજી ગયા? કેમ? ભગવાન કોઈ દિવસ સુષુપ્તિમાં જતા નથી, ભગવાન કોઈ દિવસ અજ્ઞાન અવસ્થામાં આવતા નથી. આ યાદ રાખજો. આપણે આપણા કર્મોને કારણે કે પછી ભગવાન જ્યારે પ્રલય કરે ત્યારે એ પ્રમાણે જડતાને પામી જઈએ છીએ. જ્ઞાન સ્વરૂપ હોવા છતાં ભગવાનને આવું કંઈ થતું નથી, બરાબર? ચાલો, સમજવું બહુ જરૂરી છે આ બધું. કારણ કે જીવ જ્ઞાન સ્વરૂપ છે ને, તો પેલા અદ્વૈતીની જેમ કોઈ આપણામાંથી બી એવું નહીં સમજી જાય કે હું ભગવાન થઈ ગયો. આ બધો ફરક કાયમ માટે રહી છે ભગવાન અને જીવ વચ્ચે. ભલે બંને જ્ઞાન સ્વરૂપ છે, બરાબર, પણ આ બહુ મોટો ફરક છે. આ બધો લાગે તમને બહુ નાનો ફરક, પણ બહુ મોટો ફરક છે. ભગવાન તમને ચાતુર્માસને વિશે પણ આપણા નારાયણ ભગવાન આમ સૂતેલા લાગે કે ભાઈ 4 મહિના સૂઈ જાય, પણ એનાથી કંઈ સૃષ્ટિનું કાર્ય થોડું અટકી જાય, કર્મ ફળ પ્રદાતા પણ થોડું અટકી જાય. લોકો જીવતા હોય તો મરે પણ છે ને નવા જન્મે પણ છે ને. એ તો કહેવા પૂરતું કથન માત્ર એવું છે કે ભાઈ ભગવાન દેવ અત્યારે શું થઈ ગયા? સૂઈ ગયા. પણ હકીકતમાં થોડા ભગવાન સૂઈ જાય છે. ભગવાન સૂઈ જાય તો પતી ગયું, સત્યાનાશ થઈ જાય, બરાબર? મનીષને મજા આવી જાય કે ભગવાન સૂઈ ગયા, મજા કરો, બરાબર? મનીષ પેલો હશે જ જો નહીં. ચાલો, આથી વર્ણોનું નિત્યપણું છે, નાદથી ફક્ત અભિવ્યક્ત થાય છે. સમજો, વર્ણો જે છે તે પણ નિત્ય છે. નાદ જે થયો એટલે અવાજ આવ્યો, એના દ્વારા તો એ શું થયું? અભિવ્યક્ત થયું, બરાબર? આપણે ત્યાં પણ એવું જ છે. નાદથી, અવાજથી અભિવ્યક્ત થાય. જોર જોરમાં ઢોલ વાગતા હોય, ઢોલ નગારા કશે, ઓ ઇન્ડિયા જીતી ગયું લાગે છે, નાદથી અભિવ્યક્ત થયો, ખુશીની વાત છે, બરાબર? અને કોઈ જગ્યા પર એવો અવાજ આવતો હોય તો ખબર પડી જાય કે કોઈ ગયું લાગે છે. સમજી ગયા? અભિવ્યક્તિ થાય ખાલી, સમજો. એટલે કોઈના ઘરે જઈએ તો વાતાવરણ જોવું પડે. પછી ત્યાં જઈને આમ કરીને ચાલુ નહીં કરી દેવાનું, બરાબર? પેલો ચાલુ કરી દે, મારી આમ કરતો, પેલો કે ઓ ભાઈ આ ગાંડો થઈ ગયો લાગે છે, અંદર દોહા ગયા છે, હું વાત કરે, તો પછી ભાઈ સિરિયસ થઈ જાય. સમજી ગયા? એટલે નાદથી એ ખાલી એની અભિવ્યક્તિ થાય છે. આઈડિયા આવી ગયો? ચાલો આગળ જઈએ. આવો જે વર્ણ નિત્ય પક્ષ છે તે વ્યંજિત, આ કૌંસના શબ્દ છે ભાઈ, સમજાવવા માટે અરજીવનદાસ શાસ્ત્રીએ લખેલા છે, આ મૂળ સત્સંગી જીવનમાં નથી. થાય છે. આ 3 વર્ણો આકારાદિક અનુક્રમે સત્વ, રજ અને તમો ગુણાત્મક છે. એટલે આ 3 વર્ણ કયા છે? સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. એટલે એ ગુણાત્મક છે આ 3 વર્ણો, બરાબર? આ 3 વર્ણો કયા હશે એ પણ મને ખબર જ, પણ હમણાં બોલતો નથી, બરાબર? એ 3 વર્ણ, આ 3 ગુણાત્મક છે, સત્વ, રજ અને તમ. એ 3 વર્ણ કયા તે હું બોલતો નથી, એ હજુ આવશે, સસ્પેન્સ રહેવા દો. અહીં તદાત્મકપણું, તેના અધિષ્ઠાનપણે જાણવું, બરાબર? તદાત્મકપણું એટલે શું? એના અધિષ્ઠાતા તરીકે પેલા ભગવાન રહેલા છે, બરાબર? એટલે એનું અધિષ્ઠાનપણું એ પ્રમાણે. સિમ્પલ વાત. આપણું શરીર જે છે તે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ આપણા શરીરને વિશે છે, બરાબર છે? બહુ સીધી વાત છે. પણ તમોગુણ થાય છે ત્યારે આપણે સમજ નહીં પડતી. તો ત્યારે જીવ તો અંદર રહેલો જ છે ને, જીવ થોડો બહાર છે, અધિષ્ઠાતા જીવ તો રહેલો જ છે ને અંદર. તો આપણે ત્યારે વાક્ય શું બોલીએ? મને તમોગુણ વર્તે છે, હું તમોગુણી, હું એટલે જીવાત્મા.
હકીકતમાં જીવને થોડું તમો ગુણ રજોગુણ સત્વગુણ લાગે છે, પણ એ જીવ કોના તદાત્મકપણે રહ્યો છે? શરીરના. એટલે શરીરમાં વર્તતા 3 ગુણ કોને લાગે છે? જીવને લાગે છે. એ પ્રમાણે અહીંયા વાત કરી છે. તમે કહો યાર બહત ગડબડી છે, બહત ગડબડ, એવી રીતે જ સમજાય, ધીરે ધીરે હલ્લે હલ્લે. બરાબર, ચાલો. ગુણોક સામ અધિષ્ઠેયપણે સત્વ રજ અને તમ આ 3 ગુણો અનુક્રમે જેમનું ઓક એટલે સ્થાન છે તે આ ગુણોકસ કહેવાય. અર્થાત ગુણોના અધિષ્ઠાનભૂત એવા જે અકાર આદિ અક્ષરો તેના અનુક્રમે અધીશ્વરો અથવા સત્વાદી ગુણો તથા મુખ કંઠ હૃદય નામના સ્થાનો અને અકાર આદિ 3 અક્ષરોને અધીશ્વર. પેલા 3 શબ્દથી ઓમકાર બનેલો જ ને, અકાર ઉકાર અને મકાર, એટલે 3 શબ્દ જે થયા એનાથી ઓમકાર બનેલો છે. હું એ શબ્દ બોલવા ન માંગતો હતો અધિકાર ભેદને કારણે, પણ હવે તમને સમજાવવા માટે બોલવો તો પડે જ ને, એટલે સમજાવી દીધું. અકાર ઉકાર અને મકાર એ 3 શબ્દ ભેગા થાય એનાથી ઓમકાર બને શબ્દ. એ 3 શબ્દ અહીંયા અકાર આદિ શબ્દ જ્યાં આવે ત્યાં એ 3 શબ્દ લેવાના, અકાર મકાર અને ઉકાર. ચાલો, સોરી હે ભાઈ, ભગવાનને સોરી કહું, તમને નહીં કહેતો, તમને તો સમજ પાડવા કહ્યું. ઓકે ઓકે, કાં હતા આપણે? 3 અક્ષરોના અધીશ્વર જે વિરાટ આદિ 3 દેના યોગથી વિષ્ણુ આદિક સંજ્ઞિત પૂર્વે કયા છે. આપણે આગળ આવી ગયું છે, આ બધું આગળ આવી ગયું છે. વિષ્ણુ બ્રહ્મા અને શિવ. ચાલો કંઈ નહીં. વિષ્ણુ બ્રહ્મા મહેશ્વર કારણ કોટી પ્રવિષ્ટ તે મુખાદિ સ્થાનોમાં વિશેષપણે રહ્યા છે. એટલે વિરાટ નારાયણ જે છે એની અંદરથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જે 3 ઉત્પન્ન થાય છે, એમાં બ્રહ્માજી કયા ગુણના દેવતા છે? બોલો વિમલભાઈ. રજોગુણ. સત્વગુણ કોણ છે? વિષ્ણુ. અને તમો ગુણ કોને અધિકાર? મહેશ. એમણે કરેલો જ ને. એટલે એ પ્રમાણે એના અધિષ્ઠાતા તરીકે 3 ગુણ જે કયા સત્વ રજ અને તમ, એ 3ના અધિષ્ઠાતા દેવતા કોણ કયા અહીંયા? બ્રહ્મા વિષ્ણુ અને મહેશ. વિષ્ણુ કેવા છે? સત્વગુણના અધિષ્ઠાતા છે. પછી આપણા રજોગુણના અધિષ્ઠાતા કોણ? બ્રહ્માજી. અને તમોગુણના અધિષ્ઠાતા કોણ છે? મહેશ, એટલે શિવ. તમે જે કંઈ કહી શકો તે, તમે જે નામ એમને આપો તે. બરાબર. એટલે વિરાટ પછી આપણે જોયું ને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ થાય છે. એટલે જ્યારે પણ તમારે કોઈ જગ્યા પર ઉત્પત્તિ કરવી હોય તો કયા ગુણને વધારવો પડે? રજોગુણ. જ્યારે તમારે સ્થિતિ રાખવી પડે તો કયા ગુણને વધારવાનો? સત્વગુણ. સત્વગુણી માણસ હંમેશા જે જેવું છે તેવું રાખી મૂકે, તોડફોડ નહીં કરે વધારે, એને જે હોય એમાં સંતોષ છે. એટલે સ્થિતિ રાખવા માટે સત્વગુણી માણસ બહુ જરૂરી છે. જે તોડફોડિયા હોય, ભાંગતોડિયા હોય, એનાથી સ્થિતિ ના રખાય. એ બધું બદલ બહુ કરે, રંજોગુણી હોય તે. ઉદાહરણ તમને કહું શાસ્ત્રનું જ કહી દઉં. પેલો ઇન્દ્ર એક હતો, બરાબર, એ વિશ્વકર્મા ભગવાનને એના સ્વર્ગલોકની અંદર રોકી રાખેલા હતા અને કાયમ બધી તોડફોડ કરાવ્યા કરતો હતો સ્વર્ગને વિશે. ઇન્ટિરિયર રોજ એનું બદલાવ્યા કરતા હતા. પછી પેલા વિશ્વકર્મા ભગવાન કંટાળી ગયા, થાકી ગયા, તો ત્યાં પછી લોમસ ઋષિ ગયા. તો લોમસ ઋષિને વિશ્વકર્મા ભગવાને કહ્યું કે આ ઇન્દ્રને કંઈ સમજાવો, તમે રોજ નવી વ્યવસ્થા કરવાની વાત કરે છે. ઇન્દ્ર એટલે કયા ગુણ થાય એમાં સૌથી વધારે દેવતાઓમાં? રજોગુણ થાય. એટલે તોડફોડ કરે જે માણસ, જેના ઘરમાં દર 2 વર્ષે તોડફોડ થતી હોય, એ બધા કેવા માણસ? આપણે ત્યાં ઋષિમુનિઓ સાધુ સંતો હતા, તે પેલી ઝૂંપડી બનાવીને હટ બનાવીને નદી કિનારે રહેતા, તે બધા કેવા હતા? સત્વગુણી. વર્ષો સુધી એમની એમ જ રહી, એને કંઈ ચિંતા નહીં, કારણ કે એ સત્વગુણી. અને તમોગુણી કેવા એ મારે તમને કંઈ કહેવું નથી, તમને બધી ખબર જ છે, એના વિશે વાત નહીં કરવી. તમોગુણી વિશે આપણે બહુ વાત નહીં કરવાની, એ જે કરવું હોય તે કરે. નકામા માણસો જોઈએ, મધ્ય માસ જે કંઈ હોય તે. ચલો, જય સ્વામિનારાયણ. સાહેબને પાછી એવી વાત કરે તો ગમતી નથી, એટલે હું નહીં કરતો. બરાબર, સાહેબ કે એવી વાત નહીં કરવાની તમારે, એટલે હું નહીં કરતો. ચાલો, ઓકે. એટલે તે મુખાદિ સ્થાનોમાં, એટલે અનંતર તે અકાર ઉકાર આવી ગયું, મકાર 3 વર્ણો આવી ગયું ને? બરાબર છે. કયા કયા 3 વર્ણો થયા? અકાર ઉકાર અને મકાર. એનાથી એક આખો શબ્દ કયો બન્યો? ઓમકાર. બરાબર. પોતપોતાના સ્થાનમાં રહ્યા થકા જ ભગવાન વાસુદેવના સંકલ્પથી એક થઈને વૈરાજના હૃદય આકાશમાં પ્રણવ રૂપે પ્રાદુર્ભાવ્યા. તમે વિચાર કરો કે આ સૃષ્ટિની ઉત્પત્તિ કરવામાં ભગવાને કેટલો મોટો દાખલો કર્યો છે.
અને અહીંયા કોઈ જીવ 25-50 કરોડ કરા આમ તેમ કરી દે ને એકાદ ગામ બામ કંઈ વસાઈ લે, એમાં તો મેં આમ કર્યું ને મેં તેમ કર્યું ને મેં ફલાણું કર્યું ને ઢીમકું કર્યું. આ તો ખાલી શબ્દો દ્વારા લખેલું છે અને તમને ને મને સમજવામાં આટલી તકલીફ પડે છે. સમજો, લખેલું છે, સમજવામાં તકલીફ પડે છે. તો જે એમણે કર્યું હશે એમણે કેટલો દાખલો કર્યો હોય, તો પણ ભગવાન કોઈ દિવસ તમને કહેવા આવ્યા અત્યાર સુધી કે મેં તને આટલી સરસ બનાવેલી દુનિયા આપી અને તે સુરતીમાં પેલો કહીને એની આમ કરી નાખી. સુરતી લોકો પેલી ગાળ બોલે ને એક જોરદાર, તે એની આમ કરી નાખી. સમજો, પણ ભગવાન તમને એવું કહે જ કોઈ દિવસ? આ કેટલો બધો દાખલો જોતો ખરા ભગવાનનો. તમે જે વાંચેલું સમજી નહીં શકતા, વાંચેલું ઘણા વાંચી પણ ન શકે એવા શબ્દોમાં લખેલું છે, બરાબર? એવું ભગવાને કરી નાખ્યું છે. હવે ભગવાનની જ્ઞાન શક્તિ જો અને આપણી જ્ઞાન શક્તિ જો કેટલો ફરક છે, બરાબર? એટલે એવું બોલતા નહીં ઝુકેગા નહીં સાલા, બરાબર? ભગવાન બાત મેં ઝુકાતા હે, સમજી ગયા? એ તો ખાલી કોણ બોલી શકે? ભગવાન જ બોલી શકે કે ઝુકેગા નહીં સાલા. આપણે તો ઝૂકીને જ વાત કરવાની. એટલે ભગવાનના મંદિરે આવીએ તો આપણે શું કરવાનું? પહેલાં જય સ્વામિનારાયણ. એ ઈશ્વર ભજીયા તરો મોટા નાના થાય, તમે બનાવો ને હું ખાઉં એમ ભજીયા પૂરા થાય, બરાબર? હા, આ કવિ નાના હતા ત્યારે આ પ્રાર્થના આવતી હતી ને, બરાબર? ઓરિજિનલ કહી તે કોઈને યાદ પણ નહીં હશે અત્યારે, બરાબર? શું આવતી હતી? એ ઈશ્વર ભજીએ તને, બરાબર? મોટું છે તુજ નામ, ગુણ તારા નિત્ય ગાઈએ, થાય અમારા કામ, બરાબર? તો અમારા સાહેબે આખી આ પ્રાર્થના જ બદલી નાખી. અમારા સાહેબ શું કહે? ભટ્ટ સાહેબ, એ ઈશ્વર ભજીયા તરો મોટા નાના થાય, તમે બનાવો ને હું ખાઉં એમ ભજીયા પૂરા થાય, બરાબર? અહીંયા ભટ્ટ સાહેબ હતા અમારા, MA વિથ ઇંગ્લિશ, બહુ પાવરફુલ ઇંગ્લિશ. એની નોટ્સ આખા વર્લ્ડમાં ફેમસ. એની નોટ્સ જે 10મા ધોરણમાં પાકી કરીને જાય એને 12મા સુધી કદાચ MA BEd વિથ ઇંગ્લિશ થયો હોય ત્યાં સુધી કામમાં આવે, એટલો હોશિયાર માણસ. એની નોટ્સ આખા સુરતમાં ફેમસ. એમ PC ભટ્ટ નામ હતું એમનું. હમણાં જ ગયા, દેહ છોડી ગયા. પ્રિન્સિપલ હતા. હું એમને ત્યાં ભણેલો ઇંગ્લિશ. પહેલાં હું ભણેલો ત્યારે પ્રિન્સિપલ નહીં હતા, પછી 6 મહિના પછી પ્રિન્સિપલ થઈ ગયેલા. મારા ઘરે આવતા હતા, મને ઓળખતા હતા, પર્સનલી ઓળખે. પહેલી બેન્ચ પર હું બેસતો હતો યુનિયન સ્કૂલમાં. પ્રિન્સિપલ હતા, નમો જોયો લાલગેટ પર. એ જ્યાં સુધી હતા ત્યાં સુધી યુનિયન સ્કૂલ બહુ સારી ગ્રોથ કરતી હતી. એમણે જેવી છોડી હાલત ખરાબ થઈ ગઈ. અત્યારે 600 સ્ટુડન્ટ નથી સ્કૂલમાં, બરાબર? પાવરફુલ માણસ, ધ મેન બિહાઇન્ડ પ્રોડક્ટ કહીએ ને તે વ્યક્તિ હતા. અંગ્રેજી એટલે ભાઈનું જોરદાર ઇંગ્લિશ ભણાવે, એટલે ખતરનાક ભણાવે, બરાબર? તમે એમ એ શું કહે? તમે ખાલી મારા ક્લાસમાં ધ્યાન આપો, આગલે દિવસે ઇંગ્લિશની બુક તમારે વાંચવાની નહીં, ખાલી રિફર કરવાની જરૂર પડશે. હકીકત એવું. તમે રિફર કરી જાઓ એટલે તમારા આરામથી 75-80 માર્ક આવી જાય. લેંગ્વેજ તો પણ ઇંગ્લિશ, એની નોટ્સ, અને એ માણસ એટલો હોશિયાર. એમ હા, અરે કદાવર એકદમ જોરદાર, 6 ફૂટ હાઈટ એમની, બરાબર? અને આ સિંહ, અરે એનો ખાલી આમ સ્કૂલમાં અવાજ આવે ને, એ આટલું બોલે એટલે પેલો બિચારો ગભરાઈ જાય એને જોઈને જ. બ્રાહ્મણ હતા પણ જોરદાર વક્તવ્ય એમનું, પર્સનાલિટી જોરદાર. ઇંગ્લિશ, ગુજરાતી, આ 2 ભાષા પર એમની જબરી કમાન્ડ હતી, બરાબર? મસ્ત માણસ. હમણાં જ ગયા, દેહ છોડી ગયા. નિલેશને મળેલા હતા દેરીને વિશે, તો નિલેશ પગે પણ લાગેલો. નિલેશના 12મામાં ઇંગ્લિશમાં હાઈએસ્ટ માર્ક હતા એમને ત્યાં જતો હતો ને. એટલે ચાલો, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ ભજે. એમને લીધે અમારું ગ્રામર સારું છે. મેન બિહાઇન્ડ પ્રોડક્ટ